રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો હાલે માલ પાવાના જો અને આવી ગયો હાવજ ખાવા હાલ ખાઈ જા હાલે હાલે લઈ જા દીએ બહુ આ ના દીએ હાથ ફેરવવા કોઈ દી નથી દીધો અહીં જતા તો જાવું ને રાજમાં ઉપાડવા આપણે છે ને ફટાફટ કામ કરી ચોકલાવને નાખી આવી અને જટ જવા દઈ રાજમાં ઉપાડવા બે મજૂર આવે બે આવે કે એક આવે હવે જો મસ્ત મજાના મગ થઈ ગયા મિત્રો વડા આવે તો મજા વૈયા તો હજી રખડે જ છે પણ હવે કાપી ના શકે આપણે ટ્રેક્ટર બારું નીકળી ગયું હાલો જાવું હોય નહીં આખ બાજુ હાલે છે મિત્રો જો મગ વાવવાનું ચાલુ કરી દીધું તો આવી ગયા મિત્રો જો ઓયણી લઈ અને મગ વાવવા ગયો તો જતા ધૂળવાળું ભર્યું આખું ભભૂત ભર્યું હવે આને છે ને જરાક હવા મારવી છે પણ નથી લાઇટ અત્યારે હવે છે ને છોડાવી નાખું પછી કરી નિરાતે હવે આ ઓયણી હોય ને ધૂળ બહુ થાય જતા તો આજે છે ને રાજમાં ઉપાડવાનું વાલે છે અને મારા બાપ લઈને આવ્યા છે પંચિયા છે ને હેઠામાં બાબા પાસે ને એટલે હેઠામાં છે ને રીચીએ ને એટલે પહેલાં આપીએ પછી હાથી નહીં હાલે અને રાજમાં હવે છે ને હાવ ફૂંકાઈ ગયા પાંદડા જ નથી આવા થઈ ગયા બઠિયા આમ જોઈએ તો લીલા લાગે પણ પાકી ગયા હે હાલે છે મિત્રો એકલું ટ્રેક્ટર જો અહીંયા છે ને નાકા અમારે મિત્રો ઘણા બધા છે ને તો રીજે બહુ જોવાની તાકાત જો એકલો રોટિયા પ્રમાણે એવી જાય જો ફરક થાય ની તાકાત ઓલામાંથી રાડું દે નાખું જાહે જોવાની તાકાત અને સ્લીપ ના માર્યો આવે છે કલ્પેશ આવે છે હો ગજબની તાકાત ઉતર્યો આ ટ્રેક્ટરમાં આપણે હાલે છે મિત્રો જો નાકા છે ને બહુ રીગે છે જાડા આટાવાળા નાકા છે એટલે છે ને પટ્ટીયું જો માર્યું છે આવું અને ઓલા બધા રાજ્યમાં ઉપાડે છે જો આવા અને આપણે કોદાળીથી ચારે બાજુ ખોદી અને હરખ્યું પટ્ટીયું મારવું છે બહુ રીગે છે ઘરના નાકા બહુ પાયકા લાલુ રાજમાં તો બાચકીથી વીણા એવા રાજમાં પાકી પીડ્યા જતા ખરા અવાર દી આવ્યા ને નહીં
નકે એક લસો પાકે રાજમાં પણ એક લસો ના પાક્યો. આમાં છે ને ખેતેથી સંભળાય આમ હિંગનું આમ કટ થાય. બી બારા નીકળે કામ જ નથી પણ ધરાર કરીને જો આવી રીતે નકર ના થાય. જાય અહીં ફાટી જાય આવી રીતે ફાટી જાય. મિત્રો આવી ગયા છે જો મૂલી વૈયા ગયા ને હવે છે ને આપણે નાસ્તો હાલે છે. રૂંઢણિયા ઘેર આવ્યા ને હવે રવાનો હીરો જ હોય અમને ભાવે વધુ રવાનો હીરો બરાબર ગણે કરે એટલે એ છે ને હાલો ખાઈ લઈ. હાલો આવી જા. હાલો તો દી આથમી ગયો છે અને બધું કામ હે ને કરી લીધું છે. અને મારા બાપ જો અટાણે છે ને ગાયને થોડીક વાલી કરી લઈએ. એટલે પૂરું. હા છાનું મનું આમ ઊભો જ રહી જાય. હમણાં ખંજવારવાનો હા બા નકર પેલા કાયમ નવરાત હોય ને તો અહીં હા ધડકીતા જોય ને હા ધડકી બહુ વજન હોય અને આમ મારા માં જો અટાણે લુગડા ધોય રીધું વાથી જ હોય. હે હાલો મિત્રો જો મસ્ત મજાના વિયારું પાણી થઈ કરી લીધા છે આપણે બરાબર. પેઠ પૂજા પહેલાં કરી લેવાની પછી બીજું બધું બરાબર. ને જો રાજમાનું હાલે છે પણ રાજમાં થકવી દીધા હવે માનો ને આગળ પાછળ એવા ઉગ્યા ને એ જ મુજબ પાકે અટાણે. અને જો નવી તમે લ્યો તો એ છે ને ફટકી જાય છે હિંગું બરાબર. ફટકે એટલે બીજી જાતનું એમ વર ખાય અને સીધી હિંગ ફટકી જ જાય છે એટલે એને ફરજિયાત લેવું પડે. અને આપણે ધીમે ધીમે ઓયણી હાલે છે ભેગી બરાબર. તો આજનો વિડીયો અહીં પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.